નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કચ્છના મુન્દ્રાથી નીકળેલ એક જહાજની પોરબંદરના દરિયામાં જળ સમાધિ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી 9 જેટલા ખલાસીઓને બચાવી લેવાયા। સી પોરબંદર સેવ કમિટીની પોરબંદરના ઘેડ પંથકની મુલાકાત, જેતપુરના પ્રદૂષિત પાણી અંગે ખેડૂતોને જાગૃત કરવા પ્રયાસ। પોરબંદરની નટવરસિંહ આર્ટ ગેલેરી જર્જરિત હાલતમાં, ચિત્રકળા અને ફોટોગ્રાફીના મૂલ્ય પ્રદર્શન માટે ગેલેરીનું સમારકામ જરૂરી। પોરબંદરના બરડા અને ઘેડ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ, પોલીસે અનેક સ્થળોએ દરોડાઓ પાડી અનેક શખ્સોને ઝડપી લીધા। કચ્છના મુન્દ્રાથી 9 ખલાસીઓ સાથે યમન જઈ રહેલ યાંત્રિક સઢવાળું જહાજ પોરબંદરથી 311 નોટિકલ માઇલ દૂર દરિયામાં હતું, ત્યારે વાતાવરણ ખરાબ થતાં જહાજે જળ સમાધિ લીધી હતી। ત્યારે તેમાં રહેલ ખલાસીઓનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું અને આજે તમામ ખલાસીઓને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા। સલાયાનું યાંત્રિક સઢવાળું જહાજ MHV તાજધરે હરમ મુન્દ્રાથી યમનના સોકોત્રા તરફ જવા રવાના થયું હતું અને ગઈકાલે મધદરિયે સમુદ્રમાં વાતાવરણ ખરાબ થતાં પૂરને કારણે ડૂબવા લાગ્યું હતું। આથી તેમાં રહેલ ખલાસીઓએ કોસ્ટગાર્ડની મદદ માંગતા ડિસ્ટ્રેસ કોલનું નિરીક્ષણ સર્વેલન્સ પર રહેલા કોસ્ટગાર્ડના ડોનિયર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। તેણે તાત્કાલિક મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરને ચેતવણી આપી હતી। આથી તેના દ્વારા પેટ્રોલિંગ પર રહેલા કોસ્ટગાર્ડના શિપ્સને મદદ પૂરી પાડવા માટે તરત જ જાણ કરાયેલ સ્થાન તરફ વાળવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। સૂઝ સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું હતું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન તાજતરે હરમ નામનું જહાજ ડૂબવા લાગતા તેના 9 ક્રૂ મેમ્બર્સે તેના જહાજને છોડી દીધું હતું અને નાના લાઈફ રાફ્ટમાં આશરો લીધો હતો। તેઓ કાલે રોજ બપોરે 4 વાગે પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં પોરબંદરથી આશરે 311 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત હતા। ત્યાં જઈ કોસ્ટગાર્ડ દ્વારા તમામને બચાવવામાં આવ્યા હતા। તે પછી તરત જ તેનું જહાજ ડૂબી ગયું હતું। શૂર પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે। તેમજ પોરબંદર હાર્બર ખાતે લાવવામાં આવી રહ્યા છે। આજે શુક્રવારે સવારે તેઓ પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સેવ પોરબંદર સી કમિટીએ પોરબંદરના ઘેડ વિસ્તારના મિત્રાળા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં જેતપુર પ્રોજેક્ટ્સથી થનાર નુકસાન અંગે ખેડૂતોને માહિતી આપી જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો। જેતપુરના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના વિરોધમાં સેવ પોરબંદર સી ટીમ દ્વારા શહેરમાં અનેક જનજાગૃતિના કાર્યક્રમ કર્યા છે, જેના લીધે શહેરી વિસ્તારમાં ખૂબ સારી જાગૃતિ આવી છે। જેના 2 તાજેતરના ઉદાહરણમાં ઝેરી પાણીની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। ત્યારબાદ ખારવા સમાજ દ્વારા કરાયેલ બંધના એલાનનો પણ વ્યાપક પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો। ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ માટે સેવ પોરબંદર સી કમિટીએ કમર કસી છે અને તેના ભાગરૂપે ટીમ દ્વારા ઘેડ વિસ્તારના મિત્રાળા ગામની મુલાકાત કરાઈ હતી। જેતપુરના પ્રદૂષિત પાણીની પાઇપલાઇન આ ગામમાં સૌથી વધુ ખેતરોમાંથી નીકળશે। લગભગ 92 જેટલા ખેતરો પ્રભાવિત થશે। આ અંતર્ગત ટીમમાંથી વાંધા અરજીનું લખાણ તૈયાર કરી મોકલવામાં પણ આવ્યું હતું। ટીમે મુલાકાત લેતા ત્યાંના ભૂમિપુત્રોએ આ અરજીઓ વ્યવસ્થિત કરી મોકલી આપ્યાનું જણાવ્યું હતું। ટીમના કુતિયાણાના સભ્ય નાગેશ પરમાર દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવી હતી અને પોરબંદરથી ડોક્ટર નૂતનબેન ગોકાણી, ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, કેયુ જોશી, જયેશ ગોરસેરા અને યશ ગોહેલ ગયા હતા અને સાથે સાથે જેતપુરની ભાદર નદી તથા બોરનું પાણી પણ સાથે લઈ ગયા હતા। ત્યાં જે લોકો મળ્યા તે સૌ આ પાણી જોઈને આઘાત પામી ગયા હતા।
ટીમ દ્વારા આ પાણી કઈ રીતે આવશે અને તેના શું ગેરફાયદાઓ થશે તે સમજાવવામાં આવ્યું હતું. તેમના દ્વારા પ્રશ્નો પૂછવામાં પણ આવ્યા હતા, જેના તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. ગામ લોકોએ પોતાનો સંપૂર્ણ સાથ અને સમર્થન સેવ પોરબંદર સિંહની ટીમને આપવા જણાવ્યું હતું. આ તકે ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા 60 વર્ષથી ઘેરમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે. માત્ર 1 કરોડનો ખર્ચ છે પાઇપ નાખવાનો, છતાં કોઈ રાજકીય અગ્રણીઓ અને સરકાર ધ્યાન નથી આપતી. ઘેરના ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે છે, આખું વર્ષ નવરા બેસવાનું. ચોમાસામાં જેતપુર ઉદ્યોગોમાં ભાદરમાં પાણી છોડવામાં આવે છે, તે ખેતરોમાં ભરાઈ જાય. આ વખતે જુવારનો પાક ફેલ ગયો અને ચણામાં પણ મોસમ જોઈએ તેવી નહીં થાય તેવી નિરાશા વ્યક્ત કરી હતી. જેતપુરની પાઇપ તો તરત પાસ થઈ. 790 કરોડનો ખર્ચ સરકાર કરે છે. નદી તો સૌની, પણ ચેકડેમ નાખ્યા એટલે હવે પાણી વેચાતું લેવું પડે છે. 60 વર્ષમાં આ વિસ્તારનો કોઈ વિકાસ નથી થયો. આ મુલાકાત દરમિયાન ગામના લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 2000 વીઘા જમીન છે, તેમાં પણ 92 ખેતરોમાંથી લાઈન. તેથી આ મામલે લડતમાં સેવ પોરબંદર સીટ કમિટીને સાથ આપવા નિર્ધાર કર્યો હતો અને ટીમ અને ખારવા સમાજને આપતા આંદોલનમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિંજર કાસીમ વિસ્તારમાં એક આધેડ કડિયા કામ કરતા હતા, ત્યારે ફલાજ તૂટતા આ આધેડ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા દુદાભાઈ ચનાભાઈ પરમાર નામના આધેડ જીજર કાસીમ વિસ્તારમાં કડિયા કામ માટે ગયા હતા. આ આધેડ મકાનમાં ફ્લાય ઉપર ચડી પ્લાસ્ટર કામ કરતા હતા, ત્યારે ફ્લાય તૂટતા આ આધેડ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રામટેકરી નજીક એક રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર અને કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર જયેશ પારેખ અને મિલપરા વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ રાજાભાઈ ઓડેદરા નામના બંને આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ જીતેન્દ્ર જયેશ પારેખનું સારવાર દરમિયાન મોત થયું હતું, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રૂપિયા 30 લાખના ખર્ચે ચોપાટીનું રિનોવેશન હાથ ધરવામાં આવશે. આ વિકાસના કામ માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદરની ચોપાટી ઉપર ચોમાસામાં વાવાઝોડાને લઈને વોકવે સહિત ચોપાટીના અનેક ભાગોનું ધોવાણ થયું હતું. આ ધોવાણ થયેલ ભાગનું સર્વે પણ હાથ ધરવામાં આવ્યું હતું, જે સર્વે બાદ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા વોકવે, રોડ સહિત બેઠક વ્યવસ્થાનું સમારકામ માટેના કામનું ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમજ આગામી દિવસમાં કામનો પ્રારંભ કરવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છે 2023-24ની ગ્રાન્ટ આશરે 30 લાખ જેટલી છે. એમાંથી જે બિપરજોય વાવાઝોડામાં ચોપાટી પર અવારનવાર જે ફરિયાદ આવે છે કે અમુક સીટો તૂટી ગયેલી છે અને ઘણું અસ્તવ્યસ્ત થયેલું છે, એ બધું જ રિપેર કામ કરવા માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. પાલિકા દ્વારા રૂપિયા 30 લાખના ખર્ચે આ કામ કરવામાં આવશે. આ કામનો આગામી દિવસોમાં પ્રારંભ પણ કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઠંડીમાં ધ્રુજતા પરમહંસોને ધાબળા, સ્વેટર, નવા કપડાં, ટોપી, બૂટ અને મોજા આપવા ઉપરાંત તેમને ભોજન કરાવવાની સાથે કાવો પણ પીવડાવવામાં આવ્યો હતો. સમય ગ્રુપ દ્વારા આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. હાલમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પરમહંસોને નાસ્તો ભોજન કરાવીને તેમના જઠરાગ્નિ ઠાર્યા હતા, જેમાં સુદામા નગરીમાં સમય ગ્રુપના સેવકો દ્વારા પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પરમહંસો સૂતા હોય ત્યાં જોઈને પરમહંસોને નવા કપડાં, સ્વેટર, ટોપી, ધાબળા, મોજા, બૂટ પહેરાવવામાં આવ્યા હતા. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે દિવસે તેનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પરમહંસો અને નિરાધારો બેઠા હોય ત્યાં સમય ગ્રુપના સેવકો નીકળી પડે છે, માનવતા મહેકાવવા આવે છે. પરમહંસોને પુલાવ રાઈસનો મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
સાથે પાણીની બોટલ પીવડાવવામાં આવી હતી. રાત્રે ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવડાવવી સાથે દક્ષિણા પણ આપવામાં આવે છે, જેમાં છાયા ચોકી પાસે, કમલાબાગ પાસે, રોકડિયા હનુમાન મંદિર પાસે, લીમડા ચોક પાસે, નરસંગ ટેકરી સામે, જૂના ફુવારા પાસે, વીરભનુની ખાંભી પાસે, પેરેડાઇઝ ફુવારાની બાજુમાં અને એમજી રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી હાલ જર્જરિત બની ગઈ છે. તેથી ચિત્રકલા અને ફોટોગ્રાફીની કળાને પ્લેટફોર્મ પૂરું પાડવા વહેલી તકે આ આર્ટ ગેલેરીનું સમારકામ થાય તેવું જરૂરી બન્યું છે. પોરબંદર ચોપાટી નજીક હજુર પેલેસની સામે સ્વર્ગસ્થ મહારાણા નટવરસિંહજી મત્સ્યાલય અને રમકડા ઘર દાયકાઓથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ હતું. આ માછલી ઘરની દેશ વિદેશના પર્યટકો મુલાકાત લેતા હતા, પરંતુ ત્યારબાદ કાળક્રમે તે બંધ થઈ ગયું હતું. કેટલાક વર્ષો પહેલા આ સ્થળ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને તેના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો ઉગતી હતી. તેથી તેના નવીનીકરણ માટે અને આ સ્થળને કલાને પ્રોત્સાહન મળે તે માટે રજૂઆત થતા 9 વર્ષ પૂર્વે મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી નામકરણ સાથે તેને ધબકતી કરવામાં આવી અને ત્યાં ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા ચિત્રકલા અને ફોટોગ્રાફી કલાને પ્રોત્સાહિત કરીને ઉગતા કલાકારો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીંયા ફોટો અને ચિત્ર પ્રદર્શન યોજવાની સાથોસાથ બાળકો યુવાનોમાં રહેલી ચિત્રકલાને વધુ નિખાર મળે તે માટે તાલીમ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ આ આર્ટ ગેલેરીનો હાલ જર્જરિત બની ગઈ છે. ગેલેરીના જમણા ભાગમાં બારી ઉપરથી સ્લેબના પોપડા ખરી ગયા છે અને દિવાલ પણ નુકસાન પામી છે. ચોમાસામાં વરસાદી પાણી પણ પડે છે, તેથી અહીંયા સમારકામ કરાવવામાં નહીં આવે તો તે દિવાલ પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા પાલિકા તંત્રએ તેનું સમારકામ હાથ ધરવું જોઈએ. હજુ આગામી સમયમાં અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના એક્ઝિબિશનનું પણ આયોજન થનાર છે. ત્યારે હાલ આર્ટ ગેલેરીની દુર્દશા નિહાળી બહારના આર્ટિસ્ટ પણ શહેરની ખરાબ છાપ લઈને જાય, તેથી વહેલા તકે તેનું નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે, જેને લઈને આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. ત્યારે પોરબંદરના ધારાસભ્યએ પણ એ અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહજીના નિધન અંગે શોક વ્યક્ત કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહન સિંહજીના નિધનથી ભારતે પોતાનો એક મહાન સપૂત ગુમાવ્યો છે. ડોક્ટર મનમોહન સિંહજી દેશની જનતાની પીડાને સમજનાર એક મહામાનવ હતા. વર્ષ 1991માં નાણામંત્રી તરીકે તેમણે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારીને આર્થિક વિકાસની દિશામાં અગ્રેસર થવાનો પાયો નાખ્યો હતો. વડાપ્રધાન તરીકે પણ ડોક્ટર મનમોહન સિંહે દેશને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. સાથે જ પ્રામાણિકતા અને સાદગીપૂર્ણ જીવન થકી એક આદર્શ રાજનેતાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા હતા. ડૉક્ટર મનમોહનસિંહજીના નિધનથી ભારત માતાએ આજે પોતાનો એક મહાન સપૂત ખોયો છે. ડૉક્ટર મનમોહનસિંહજી માત્ર અર્થશાસ્ત્રી નહોતા, પરંતુ દેશના જનતાના સુખ દુઃખ અને એની પીડાને જાણનાર એક મહામાનવ હતા. એમણે 1991માં જ્યારે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દેશને એમાંથી ઉગારવા માટે નાણામંત્રી તરીકે અદ્ભુત કામ કરીને દેશ માટે એક આર્થિક વિકાસ માટેની એક રાજકીય અને આર્થિક પથરેખા તૈયાર કરી અને એ પથરેખા ઉપર ચાલીને દેશ આર્થિક કટોકટીમાંથી બહાર આવ્યો અને ફરીથી પ્રગતિના પંથે આગળ વધી શક્યો. વડાપ્રધાન તરીકે પણ ડૉક્ટર મનમોહનસિંહજીએ દેશને અનેક નવા કાર્યક્રમો આપ્યા અને નક્ષિત પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવીને એક આદર્શ રાજનેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી. વ્યક્તિગત રીતે ડૉક્ટર મનમોહનસિંહ એ મારા માટે એક પિતાતુલ્ય આગેવાન હતા અને જ્યારે પણ ગુજરાત કે પોરબંદરના પ્રશ્નો લઈને એમની પાસે જતો હતો ત્યારે એમણે તુરંત જ એ પ્રશ્નોનો ઉકેલ લઈ આવ્યા. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે એ નાનામાં નાના માણસને એકદમ આદર આપનારા એક ઉચ્ચ કોટીના મહામાનવ હતા.
નાનામાં નાનો ગરીબ માણસ પણ એમના દરવાજે જાય તો એ એક અમીપ છાપ લઈને પરત આવતા હતા. એમના નિધનથી સમગ્ર દેશ આજે શોકાતુર છે અને એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે વ્યક્તિગત રીતે ડોક્ટર મનમોહનસિંહ મારા માટે એક પિતા તુલ્ય માર્ગદર્શક હતા. જ્યારે પોરબંદર કે ગુજરાતના પ્રશ્નોને લઈને એમની સામે ગયો ત્યારે તેમણે અંગત રસ દાખવીને તે પ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના નવનિયુક્તિ હોદ્દેદારોની નિયુક્તિ થઈ છે, ત્યારે તેમના સન્માન માટેના એક કાર્યક્રમનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દિલ્હી દ્વારા જિલ્લાના અધ્યક્ષ તરીકે જીતુભાઈ પુનાણી અને ઉપાધ્યક્ષ તરીકે નરેશભાઈ ઢાંકેચાની નિમણૂક થતા સફાઈ કામદારોમાં તથા વાલ્મીકી સમાજમાં ખુશીની લાગણી પ્રસરી હતી. અને આ બંને યુવાનોનું અભિવાદન સન્માન સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિ તથા ડોક્ટર આંબેડકર યુવા સંગઠન સહિત સમાજની વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનો તથા સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે અણુકેલ પ્રશ્નોનું નિવારણ લાવવા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરની અલગ અલગ જગ્યાઓ પર ટોયલેટ બ્લોક્સ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં ₹70 લાખના ખર્ચે લોકોની સુવિધા માટે રાજમહેલ અને પેરેડાઇઝ વિસ્તારમાં 5 ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ બેસ્ટ ટોયલેટ બ્લોક્સ અને પબ્લિક ટોયલેટ બ્લોક એન્ડ યુરિનિયન ઇન ધ વેરિયસ લોકેશન, એટલે 5 ટોયલેટ, 5 યુરિનલ અને 1 કોમ્યુનિટી ટોયલેટ બનાવવાનું છે, જેની ગ્રાન્ટ 60 લાખ જેટલી છે. અને વેરિયસ એરિયામાં, જુદા જુદા એરિયામાં જ્યાં વધારે જ મિડલ ક્લાસ ફેમિલીઝ રહેતા હોય, જે લોકો પાસે શૌચાલયની સુવિધા ન હોય, એ એરિયા અમે લોકો સર્ચ કરી અને એ જગ્યાએ આપણે બનાવશું. ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આ 22મો મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મું મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર કુંડારિયા અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાત તરીકે 50 વર્ષ ત્યાં સેટલ થયેલો છું. અને અમે 23 વર્ષ પહેલાં ઉકાભાઈ, હું, ગોવિંદભાઈ માડેલા, ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે. તો એ આજે 22 વર્ષમાં આ 22મા કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે. ઉકાભાઈ પાસે જે વિઝન હતું, જે ભાવના હતી, એ એક જાતની આ એરિયા માટે એક અમૂલ્ય હતું. અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે. પરંતુ આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિનીબેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી, એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે. અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે. ડૉક્ટર ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશિપ લીધી, રમેશભાઈ પનેરાએ જે આખું અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે. તો આવી રીતે આ એક વ્યક્તિનું નહીં પણ બધા જ આખા ઉપલેટા ટીમ, બોમ્બે ટીમ, અમેરિકાની ટીમ, એટલે આવી રીતે ઘણા બધા માણસો. અને સદનસીબે જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અને અહીંથી ચાલુ છે, બધું સારી રીતે મેનેજ થઈ શકે છે. અને આશા છે કે આમાં આપણે નવું શું કરી શકીએ. જેમ 2 વર્ષ પહેલાં નલિનીબેને નક્કી કરેલું કે આપણે એક બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ અહીં કરવો છે. તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે. તો આવી રીતે આખા એરિયામાં કોઈ ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ
આઈની એટલી ઓપીડી હતી, આંખની એટલી ઓપીડી થતી હોય, અથવા તો એમ માનો કે એટલા બધા ઓપરેશનો થઈ જતા. તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે ડેવલપ કરી અને એક ઊંચી જગ્યાએ આપણે આપણા તાલુકાની નામના બધે કરી. બસ એ જ કહેવાનું. આ કેમ્પ 2001 की शुरुआत हमारा हस्बैंड उक्काभाई सोलंकी शुरू કરી હતી ને ये मैनेजिंग करता હતા. 2018 માં ઉક્કાભાઈ સોલંકી પાસ હવે થઈ ગયા તો હું એમની જગ્યા આ બધાએ મને એમ કીધું કે હું મેનેજ કરું તો સારું. ને આ લોકોની બધાની પ્રભા વોલેન્ટિયરની છે કે મારામાં આ લોકોનો ભેદ છે. અમે લોકો અહીંયા કોટેજ હોસ્પિટલમાં 2018થી શરૂ કર્યું તો કોવિડમાં 2 વર્ષ અમે કેમ્પ ના કર્યું તો અમે જો ફાળો મળ્યું તો અહીંયા અમે હોસ્પિટલમાં બધા જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર, પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે. શહેરમાં જે લોકો લાખો, 2 લાખ, 3 લાખ દઈને 6 મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે, અહીંયા આ લોકો ખાલી વોક ઇન થાય છે, લાઈનમાં બેઠે છે ને આ લોકોને બધી જાતની સગવડતા મળે. આખો વર્ષ અમે લોકો આ કેમ્પ 27 ડિસેમ્બરથી 5થી 7 જાન્યુઆરી કરીએ છીએ ને આમાં બધા વિભાગના દૂરના ડૉક્ટરો આવે છે ને દૂરના દાતાઓ આવે છે, દેશ વિદેશના સહયોગ આપે છે. એટલે અમારું બધું કામ ચાલે છે. વાલાઓ આવો ને લાભ લો. આભાર. આ કેમ્પ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉક્કાભાઈ સોલંકી દ્વારા રચના કરવામાં આવેલી હતી. આ સૌરાષ્ટ્ર સર્વોદય એક ઉક્કાભાઈની ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર એક આવું સારું કાર્ય થાય, તેના હેતુથી આ ટ્રસ્ટની રચના કરવામાં આવી. અને આ 2001માં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે. આની અંદર દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે, દેશ વિદેશથી દાતાઓ મળે છે. આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર વર્ષે 400થી 500 જેવા ઓપરેશનો કરવામાં આવે છે, જે ઓપરેશનો આ ઉપલેટા વિસ્તારમાં ન થઈ શકે એવા, અને આ કોઈ પણ ચાર્જના લીધા વગર આ ઓપરેશનો કરવામાં આવે છે અને દર્દીને તેના પોતાના ગામ સુધી પણ પહોંચાડવામાં આવે છે. અને આ જે દેશ વિદેશી જે દાતાઓ છે, ડૉક્ટરો છે, એની એક ભાવના છે. અને આપણે જોઈએ છીએ કે મેડિકલ કેમ્પો છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ચાલતા હોય છે, પણ આ એક ધારો 22 વર્ષથી આ મેડિકલ કેમ્પ ચાલુ છે. ઉક્કાભાઈની ભાવના હતી, એ આવી રીતે ચાલુ છે. એ નલિનીબેન છે, એમનો પરિવાર છે, એની જોડે જે અન્ય ડૉક્ટરો અમારે ટોલિયા સાહેબ છે, એનું આખું ગ્રુપ દ્વારા આ અવિરત દર વર્ષે આવે છે અને આ કેમ્પનું જે આયોજન છે એ સફળતાપૂર્વક પાર થાય છે અને લોકો વધારે દર્દીઓ જે જરૂરિયાતમંદો છે એનો લાભ લે છે. અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ કે આ કેમ્પ અવિરત ચાલુ રહે અને એને જે ભાવના છે એ ભાવના હંમેશાના માટે જે ઉપલેટાને માટે જે ઉપયોગી છે એનું ઋણ અમે ક્યારે પણ ચૂકવી નહીં શકીએ. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ કેમ્પમાં આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે ઉપસ્થિત રહે છે, જેમાં આ કેમ્પ 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરની વિજય મોઢા કોલેજ ખાતે એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યું છે, ત્યારે ત્યાં 181ની ટીમ દ્વારા મહિલાઓના કાયદા અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદરની વિજય મોઢા કોલેજ ખાતે એન્યુઅલ ફંક્શન તેમજ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તકે મહિલા પોલીસ મથકના પીઆઈ માથુકિયા તેમજ 181ની ટીમના સેજલબેન પંપાણિયા સહિતનો પોલીસ સ્ટાફ આ કાર્યક્રમની મુલાકાતે ગયો હતો અને ત્યાં 181ની કામગીરી અંગે તેમજ મહિલાઓ અંગેના કાયદા અંગે અને સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરવા માહિતી પૂરી પાડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં વર્ચ્યુઅલી રીતે પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો પણ જોડાયા હતા. સહકારથી સમૃદ્ધિની પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવી રચના કરવામાં આવી છે,
જેમાં 10,000 જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મત્સ્ય ઉછેર સહકારી મંડળીઓના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને મેગા ઇવેન્ટનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના પેકેજિંગ પ્લાન્ટ કુતિયાણા ખાતેથી વર્ચ્યુઅલી રીતે પોરબંદર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ડોક્ટર આકાશભાઈ બી રાજસાખા તથા ડિરેક્ટર ઓફ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ડોક્ટર આકાશભાઈ બી રાજસાખા દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું અને જિલ્લા રજિસ્ટ્રાર રીનાબેન પટેલે કોઓપરેટિવ સોસાયટી બનાવવા, મંડળીઓ રજીસ્ટર કરાવવાના ફાયદાઓ અને સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી છે. શાંતિબેન ખીમાભાઈ મોઢવાડિયા નામની આ મહિલાના રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે આ મહિલાને વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે. ત્યારે પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડી દેશી દારૂના જથ્થા સાથે અનેક શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદર જિલ્લો જાણે દારૂથી તરબોળ બની રહ્યો હોય તે મોટા ભાગના વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડા પાડી અશ્વિન ગોવિંદ બાદશાહી નામના શખ્સને ખારવાવાડમાંથી, પરેશ પ્રેમજી ખોરાવા નામના શખ્સને શહીદ ચોક નજીકથી બોખીરા વાછરા દાદાના મંદિર સામે રહેતા મુકેશ દિનેશ બારૈયાને મામાદેવના મંદિર નજીકથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. તેમજ વિસાવદર ગામે રહેતા જસુર ભીખા વાઘેલાને કુતિયાણા ચુનારિયાવાસ ખાતેથી અને રીનાવાડા ગામના બાલુ ઓડેદરાને તેના રહેણાંક મકાનમાંથી તો ભાપરા ગામના ગીગા ગોઠાણિયાના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ ઝડપી લીધો હતો, પરંતુ ગીગા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. ત્યારે વિસાવાડા ગામના જાહેર ચોકમાંથી દેવસિંહ મસરી મોઢવાડિયાને તથા પોરબંદરના ખારવાવાડમાં રહેતા હિતેશ ભીખુ બાદશાહી સહિતના તમામ શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક બોલેરો વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વીજપોલ ધરાશાય બન્યો હતો. આ ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કચ્છના મુન્દ્રાથી નીકળેલ એક જહાજની પોરબંદરના દરિયામાં જળ સમાધિ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી 9 જેટલા ખલાસીઓને બચાવી લેવાયા. સી પોરબંદર સેવ કમિટીની પોરબંદરના ઘેડ પંથકની મુલાકાત, જેતપુરના પ્રદૂષિત પાણી અંગે ખેડૂતોને જાગૃત કરવા પ્રયાસ. પોરબંદરની નટવરસિંહ આર્ટ ગેલેરી જર્જરિત હાલતમાં, ચિત્રકળા અને ફોટોગ્રાફીના મૂલ્ય પ્રદર્શન માટે ગેલેરીનું સમારકામ જરૂરી. પોરબંદરના બરડા અને ઘેડ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ, પોલીસે અનેક સ્થળોએ દરોડાઓ પાડી અનેક શખ્સોને ઝડપી લીધા. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.